શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ. આપણો 14મો શ્લોક ચાલે છે. તેમાં આગળ શ્રી કૃષ્ણ પોતે જ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે નક્ષત્રામહમ રાશિ, નક્ષત્રોમાં ચંદ્રમાં હું છું. અર્થાત જેમ તમામ પ્રાણીઓમાં આત્મા રૂપે પરમાત્મા વસે છે, તેમ ચંદ્રમામાં પણ ચૈતન્ય રૂપે એ ભગવાન વસે છે. એટલે ચંદ્ર દર્શનમાંથી થતી અમૃત વર્ષા કરતાં વધુ શ્રેષ્ઠ અમૃત વર્ષા અને અમૃત સિંચનનો પ્રભાવ ભગવત સ્વરૂપ દર્શનમાં રહેલો છે. માટે તો ગોપીઓ ભગવત સ્વરૂપ દર્શનની આકાંક્ષાથી અધરામૃતની માગણી કરે છે. અધરામૃત પાન કરવાની વાત નથી, પરંતુ એટલે વિતરણ કરવું, વહેંચવું, સિંચવું એ ભાવ છે. અને એની સાથે વીર સંબોધનથી શ્રી કૃષ્ણમાં ઈશ્વર ભાવનું આરોપણ કરી ચંદ્રમા અને દેવોના અમૃત કરતાંય શ્રેષ્ઠ એવું અધરામૃત તો માત્ર ઈશ્વર જ આપી શકે, ભગવાનના સ્વરૂપ દર્શનમાંથી પ્રાપ્ત થઈ શકે. માટે તો ગોપીઓ કહે છે કે વીર, હે નિર્દોષ, નિર્વિકાર, કલ્યાણકર સામર્થ્યવાળા, શરણાગત વત્સલ શ્યામ, સુરત વર્ધનમ, ભગવત પ્રેમ, શ્રી કૃષ્ણ પ્રેમની વૃદ્ધિ કરે એવું શોક નાશનમ, તમામ પ્રકારના શોક મોહ ભયનો નાશ કરે તેવું સ્વરિત વેણુના, એટલે બ્રહ્મનાથના જેવો આનંદ આપે તેવું. પછી સુષ્ઠુ ચુંબિતમ, એટલે ભલી પ્રકારે તમારું સાનિધ્ય અપાવે એવું. ઇતરાગ વિસ્મરણા નૃણામ, એટલે તમારા સિવાય સંસારના બીજા રાગોનું વિસ્મરણ કરાવે. વિતરહ ન તે અધરામૃતમ, તમારા સ્વરૂપ દર્શનમાંથી પ્રગટતા આનંદરૂપ અધરામૃતનું સિંચન કરો. અને આગળના શ્લોકમાં દર્શન મુહુ, તમે દર્શન દો. અમૃતનું સિંચન કરો અને તમે દર્શન પણ આપો. આ શ્લોકમાં ગોપીએ ચંદ્રમાના દર્શનમાં રહેલા અમૃતની જેમ ભગવાનના મુખચંદ્રના દર્શનમાં અધરામૃતની એટલે નહીં અને પૃથ્વીનું નહીં, પરંતુ એથી પર શ્રેષ્ઠ એવું અમૃત પ્રતિષ્ઠા કરી સાથે સાથે અધરામૃતની યોગ્યતાનો નિર્દેશ પણ આ શ્લોકમાં આવી જાય છે. કેવી છે અધરામૃતની યોગ્યતા? તો આ સંબંધમાં શ્રીમદ રામાનુજાચાર્યએ કહ્યું છે કે કિમાત્મકો ભગવાન યદાત્મિકાભિવ્યક્તિ, અર્થાત જે અભિવ્યક્તિનું સ્વરૂપ છે ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનની અભિવ્યક્તિ 6 ગુણોથી થાય છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણોનું નામ છે ભગ. એ 6 થી જે પરિપૂર્ણ છે તે ભગવાન. ભગવત સ્વરૂપની અભિવ્યક્તિ જેમ આ 6 ગુણોથી થાય છે, તેમ આ 6 ગુણોની અભિવ્યક્તિ ભગવત સ્વરૂપથી થાય છે. ભગવાનનું અધરામૃત પણ ભગવત સ્વરૂપ હોવાથી એ પણ આ 6 ગુણોથી યુક્ત છે. ગોપીઓ અધરામૃત ઈચ્છે છે, પણ તે કેવું? તો સુરત વર્ધનમ, પ્રેમની વૃદ્ધિ કરે એવું. પ્રેમ સુખદાતા છે. સાચું સુખ ધર્મ દ્વારા જ પ્રાપ્ત થાય છે. અર્થાત ધર્મ દ્વારા સાચા પ્રેમની વૃદ્ધિ કરે એવું અધરામૃત કહીને અધરામૃતના પૂર્ણ સુખ હોવાથી એમાં પ્રેમ છે અને એના મૂળમાં ધર્મ છે. અર્થાત અધરામૃત ધર્મયુક્ત અને ધર્મ વિભૂષિત છે. શોક નાશનમ, શોકનો નાશ કરે એવા અધરામૃતની ગોપીઓને અપેક્ષા છે. શ્રુતિ કહે છે તે પ્રમાણે તરતી શોકમાત્મવિત, આત્માને ઓળખનારો જ્ઞાની શોકસાગર તરી જાય છે. આવા એકમાત્ર અજ્ઞાનને કારણે જ સંસાર શોકમાં ડૂબી જાય છે. એને તરવાની નૌકા જ્ઞાન છે. શોકનાશનમ કહીને ગોપીઓએ અધરામૃતને જ્ઞાનયુક્ત ગણાવ્યું છે. સ્વરિત વેણુના સુષ્ઠુ ચુંબિતમ, એટલે શ્રી કૃષ્ણના મનમોહક મધુર વેણુનાદે સારાય બ્રહ્માંડનું આકર્ષણ કરીને
બ્રહ્મનાદને ભૂલાવી દીધો છે અને વેણુના નાદમાં નારદજીની વીણા, સરસ્વતીનો સિતાર, તંબુરો, મહાદેવજીનું ડમરું અને અપ્સરાઓના નૃત્ય સંગીત પણ થંભી જાય છે. વેણુનાદે કૃષ્ણનો યશ સર્વત્ર ફેલાવી દીધા છે, અર્થાત એના દ્વારા અધરામૃતે સંપૂર્ણ યશમુક્ત ઠરાવ્યું છે. ઇતરાગ વિસ્મારણમ નૃણા એટલે ગોપીઓને એવા અધરામૃતની જરૂર છે કે એકમાત્ર કૃષ્ણ પ્રેમ સિવાયના અન્ય તમામ રાગોને ભૂલાવી દે, એનું હંમેશ માટે વિસ્મરણ કરાવી દે. અર્થાત અધરામૃત તમામ પ્રકારની આસક્તિઓથી મુક્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે, માટે એમાં વૈરાગ્ય પણ સંપૂર્ણ રૂપમાં સ્થિત છે. વીર સંબોધન કહીને ગોપીઓએ કૃષ્ણમાં વીરત્વનું, ઈશ્વરત્વનું પણ અધરામૃતનું સન્માન કર્યું છે. અધરામૃતમાં વીરત્વ, ઐશ્વર્યત્વ પણ પૂર્ણ સ્વરૂપે છે. અમૃતમ ગોપીઓને અમૃત જોઈએ છે, પરંતુ જે શોભા આપે, આભૂષણ રૂપ બને એવું સૌભાગ્યદાયી હોવું જોઈએ, અને એવું અમૃત તે અધરામૃત ગોપીઓને જોઈએ છે. અધરામૃતમાં સંપૂર્ણ શોભા, સૌભાગ્ય અને લક્ષ્મીનો આવિર્ભાવ છે. આમ ગોપીએ 6 ઐશ્વર્યથી યુક્ત એનું ભગવત સ્વરૂપ અધરામૃત પોતાનો હૃદય સંતાપ દૂર કરવા માટે કૃષ્ણ વહેંચે એટલે વિતર એવી પ્રાર્થના શ્રી કૃષ્ણને પ્રેમ પુષ્પો દ્વારા કરે છે. ગોપીઓનું પ્રેમ પૂજન અદ્ભુત છે. એમાંથી નિપજતો પ્રેમ રસ અદ્વિતીય છે. એને માટે કવિએ કહ્યું છે, અન બુડે બુડે તીરે જે બુડે સબ અંગ. જેણે આ પ્રેમ રસમાં ડૂબકી નથી મારી એ સંસાર સાગરમાં ડૂબી ગયા છે, અને જેઓએ એમાં ડૂબકી મારી છે તે સંસાર સાગરને ખરેખર તરી ગયા છે. માટે તો મહાપુરુષો કહે છે, બંધનાની કિલ સંતિ બહની પ્રેમ રજ કૃતબંધન મન્યત. સંસારમાં ઘણા બંધન છે, પરંતુ પ્રેમની દોરીનું બંધન અદ્ભુત છે. પ્રેમની દોરીએ બંધાવવું હોય તો પ્રેમને સ્થિર કરવો જોઈએ અને પ્રેમને વ્યવસ્થિત કરવો જોઈએ. એ તો ત્યારે થાય જ્યારે આપણો સંસાર વ્યવહાર ભલે વ્યવહારની રીતે ચાલ્યા કરે, પરંતુ પ્રેમ તો એકમાત્ર ભગવાન સાથે જ રહેવો જોઈએ. દરેક માનવીમાં જ પ્રેમ છે. એ તો જન્મ જન્માંતરથી સંસાર અને સંસારના ભોગ્ય પદાર્થો સાથે તે જોડતો આવ્યો છે, અને સંસાર તેમજ સંસારની વસ્તુઓ એવી ને એવી કદીએ રહેતી નથી, સદાય બદલાતી રહે છે. એટલે પ્રેમ કરવાની વસ્તુઓ જો બદલાતી રહે તો પસંદગી પણ બદલાતી રહે છે, અને એથી પ્રેમ પણ સદાય પલટતો રહે છે. એ ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન વસ્તુ, પદાર્થો, માનવી પ્રત્યે બદલાયા કરતો પ્રેમ સાચો પ્રેમ નથી. એવો પ્રેમ તો બજારું જેવો બની જાય. પ્રેમ સ્થિર નથી હોતો, ભટકતો રહે છે. ગોપીઓનો પ્રેમ શુદ્ધ છે અને વ્યવસ્થિત છે, છતાંય પોતાના પ્રેમમાં જો કોઈ ઉણપ હોય તો તે દૂર કરવા માટે ગોપીઓ આ શ્લોકમાં માગણી કરતા શ્રી કૃષ્ણને કહે છે કે અમને એવું અધરામૃત આપો કે અમે પ્રેમમાં સદાય વૃદ્ધિ થાય, અમારા પ્રેમમાં સદાય વૃદ્ધિ થાય એવું અધરામૃત અમને આપો, એમ ગોપીઓ કૃષ્ણને કહે છે. શોકનાશનમ જે પાછલા દુઃખોના સ્મરણથી મનને શોક પામતું બચાવે, અને ઇતર રાગ વિસ્મરણમ નૃણા જેના પ્રભાવથી એકમાત્ર તમારા સિવાય બીજા કોઈ પણ પ્રાણી કે પદાર્થ સાથે પ્રેમ ન થાય. સ્વરિત વેણુના સુષ્ઠુ ચુંબિતમ પ્રેમ સુગમ થાય, વેણુની જેમ સુલભ બને અને પ્રેમી સાથે આત્મીયતા કેળવાય. ગોપીઓની આ 4 માગણી પૂર્ણ કરી શકે એવું જો કોઈ હોય તે કૃષ્ણનું અધરામૃત જ છે. માટે અધરામૃત એટલે શ્રી કૃષ્ણનું અમૃતમય સ્વરૂપ દર્શન. શ્રી કૃષ્ણના સ્વરૂપ દર્શનની પ્યાસી ગોપીઓ કહે છે કે શ્યામ, સંસારમાં લોકો તમને સુખ સાગરના નામે ઓળખે છે, પરંતુ અમને તો તમે દુઃખને દુઃખ જ આપ્યા કરો છો. શા માટે? અમે તમારું શું બગાડ્યું છે? ગોપીઓ કહે છે કે અમને તો દુઃખને દુઃખ જ આપો છો, દર્શન આપતા નથી એટલે અમને દુઃખ થાય છે. તો શા માટે એવું કરો છો? અમે તમારું શું બગાડ્યું છે? તમે જાણો છો અમારા દિલમાં તમારા માટે કેટલો પ્રેમ છે.
બીજું આવતીકાલે જોઈશું. કાલે 15મો શ્લોક આવશે. આજે 14મો શ્લોક પૂરો થયો. જય જય શ્રી ગોખલેશ.